सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये। थोड़ा वॉल्यूम વધારવું પડશે। सोम श्लोक। न प्रकाशेऽहमित्युक्तिः यत्प्रकाशनिबन्धना स्वप्रकाशं तमात्मानं अप्रकाशः कथं स्पृशेत् तथाप्याभाति कोऽप्येषः विचाराभावजीवनः अवश्यायश्चिदाकाशे विचारार्कोदयावधिः। तो पहला कहेवामां आव्युं 16मा श्लोकमां न प्रकाशे अहम न प्रकाशे अहम न भामी। हूँ मने जाणतो नथी, हूँ ब्रह्म छूं ए रीते मने नथी जाणतो। इति उक्ति ए उक्ति के हूँ प्रकाशतो नथी, हूँ मने जाणतो नथी ए उक्ति पण यत् प्रकाश निबंधना जे प्रकाश ने कारणे छे, जे प्रकाश में हूँ जाणु छू के हूँ मने जाणतो नथी। स्वप्रकाशम तमात्मानम ये आत्मा स्वप्रकाश जे आत्मा छे जेना प्रकाश में हूँ जाणु छू के हूँ मने जाणतो नथी। अप्रकाश तमात्मानम अप्रकाश कथम स्पृशेद। ये वह स्वप्रकाश आत्मा ने अप्रकाश कयो प्रकाश न प्रकाश हम हूँ मने जानतो नथी ये अज्ञान छे। अप्रकाश अज्ञान ए स्वप्रकाश आत्मा ने केवी रीते स्पर्शी सके। વાત એ છે કે स्वप्रकाश आत्मा प्रकाश स्वरूप आत्मा अने अंधकार स्वरूप अज्ञान आम विरोधी होने कारणे अज्ञान आत्मा में संभवी शके नहीं। पहली वस्तु कही तो पछी जो अज्ञान आत्मा संभवी ज न शके
નનુ કથમ તરી ન પ્રકાશેતિ આત્મની અજ્ઞાન અનુભવયતિ. વાત સાચી છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે, માટે પ્રકાશ અજ્ઞાનનો અંધકારનો વિરોધી છે. તો જેવી રીતે સૂર્યમાં અંધકાર ન સંભવી શકે તેમ આત્મામાં અજ્ઞાન ન સંભવી, આત્મા અને અજ્ઞાન સાથે ન સંભવી શકે ટૂંકમાં. અને છતાંય કંઈક સંભવ લાગે છે તો પણ તથાપિ નનુ કથમ તરી ન પ્રકાશેતિ આત્મની અજ્ઞાન અનુભવ. તો પછી હું પ્રકાશતો નથી, હું મને જાણતો નથી, એ પ્રકારનો અજ્ઞાનનો અનુભવ તો છે જ. એ સ્વપ્રકાશ આત્મામાં જ છે. એટલે આપ કહો છો કે પ્રકાશ સ્વરૂપ આત્મા તો અજ્ઞાન અંધકારનો વિરોધી હોય, પ્રકાશ અંધકારનો વિરોધી હોય, પછી તો બેને સાથે જોઈએ છે. હા, ન પ્રકાશે, હું પ્રકાશતો નથી, હું મને જાણતો, બ્રહ્મ રૂપે જાણતો નથી, અજ્ઞાન. અને આપ કહો છો એ પણ વાત સાચી છે, એ અજ્ઞાન પણ સ્વપ્રકાશ આત્મા વડે જ પ્રકાશિત થાય છે. એટલે બે વસ્તુ સાથે થઈ ને. ન પ્રકાશ એ પ્રકારનું જ્ઞાન અને એ અજ્ઞાનને પ્રકાશિત કરનાર સ્વયં પ્રકાશ આત્મા બંને સાથે જ છે ને. આપ કહો છો કે અજ્ઞાન ને જ્ઞાન, અંધકાર અને પ્રકાશ સાથે ન હોઈ શકે, એ તર્કથી આપણે સમજાવ્યું કે જેવી રીતે તીવ્ર પ્રકાશ વાળા સૂર્યમાં કોઈ રીતે અંધકાર સંભવી ન શકે, તેવી રીતે સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અજ્ઞાન ન સંભવી શકે. તો પછી મને આવો અજ્ઞાનનો અનુભવ થાય છે કે હું મને જાણતો નથી. એ કેમ સમજાવાય? એવું લાગે છે કે પ્રકાશિત કરનાર આત્મા અને પ્રકાશિત થનાર અજ્ઞાન બંને સાથે જ છે ને, તો જ અનુભવ થાય ને. સૂર્ય પેચકાદીનામ અંધકાર પ્રતીતિવત ભ્રાંત્યાપી ઉપપદ્યતે. તો કેવી રીતે અજ્ઞાન અને જ્ઞાન પ્રકાશ અંધકાર સાથે કેમ જઈ શકે? સૂર્ય પેચકાદીનામ એવા, જેમ ઘોડ વગેરે મારે સૂર્ય શું, ઘોડ શું કહે છે? હું જોતો નથી. સૂર્ય તીવ્ર પ્રકાશ ધરાવનારો સૂર્ય પ્રકાશી રહ્યો છે, તો એ ઘોડ શું કહે છે? હું જોતો નથી. આ રીતે સૂર્યનો પ્રકાશ અને ન જોવો રૂપે અંધકાર બંને સાથે છે ને. સૂર્યનો પ્રકાશ અને ન જોવો અંધકાર સાથે છે. એ સાથે કેમ છે? કારણ કે હું સૂર્યને જોતો નથી, એ ભ્રમ છે. એટલે કે આ જ્ઞાન કેવું છે? ભ્રમના રૂપનું છે. એટલે ઉપપદ્યતે. તો જેવી રીતે સૂર્યના પ્રકાશમાં પણ હું જોતો નથી, એ પ્રકારનો ભ્રમ આપણે જોઈએ છે ઘોડ વગેરેમાં, અને તે રીતે સ્વપ્રકાશ આત્મામાં પણ હું જાણતો નથી, એ પ્રકારનો અંધકાર અજ્ઞાન શક્ય છે. એટલે હવે અજ્ઞાનની કયા પ્રકાર, અજ્ઞાનનો સ્વભાવ અહીંયા ચર્ચા થઈ રહી છે. આમ તો અજ્ઞાન અંધકાર રૂપ કહેવાય માટે પ્રકાશ સ્વરૂપ આત્મા એનો વિરોધી છે, માટે એક સાથે સંભવી ના શકે, પહેલા કહેવામાં આવ્યું. પણ જો આત્મામાં કોઈ રીતે અજ્ઞાન સંભવી ના શકે, તો પછી અજ્ઞાનનો અનુભવ જ ના થાય, તો પછી કોઈ તકલીફ ના થાય. આપણને આપણા અજ્ઞાનનો અનુભવ ના હોય ને તો કોઈ મુશ્કેલી નથી. આ મનુષ્ય સિવાય બીજા કોઈ જીવને આવી તકલીફ નથી. એમને અજ્ઞાનનો અનુભવ નથી. અજ્ઞાન નથી એમ નહીં, અજ્ઞાન તો બધા લઈને જન્મ્યા છે, પરંતુ બીજા બધા જીવોને, બીજા પ્રાણીઓને અજ્ઞાનનો અનુભવ નથી. એટલે મનુષ્ય કેવો છે? એ તો ઉત્ક્રાંતિના ઉચ્ચ ક્ષરે એ શું થયું? અજ્ઞાનનો અનુભવ છે. આટલી તકલીફ છે. તકલીફ કહો કે જે કહો તે. એટલે પેલા અજ્ઞાની છે, પણ અજ્ઞાનનો અનુભવ નથી, માટે બ્લિસફુલી ઇગ્નરન્ટ, એટલે બ્લિસ આનંદમાં છે.
બાકીના બધા જીવોને કાંઈ ચિંતા નથી, કોઈ ગ્રંથિઓ નથી એમનામાં. હું આવો છું ને તેવો છું, કોઈ તારની ગ્રંથિઓ નથી, કોઈ તુલના નથી, કોઈ ચિંતા નથી. ભય છે એમના જીવન માટે, પણ કાલે શું થશે એવો ભય નથી. અને ગઈકાલે શું થઈ ગયું એના કોઈ પ્રકારની દિલગીરી નથી, ભૂતકાળની દિલગીરી નથી, ભવિષ્યની ચિંતા નથી. અજ્ઞાનના અનુભવથી જ અનેક ગ્રંથિઓ જન્મે છે મનુષ્યમાં, એને કારણે ભૂતકાળની દિલગીરી અને ભવિષ્યની ચિંતાઓ, આ વધારાની વસ્તુ આવે એનામાં. એટલે મનુષ્યને, પ્રાણી માત્ર અજ્ઞાન તો છે જ, પણ મનુષ્યની એક વિશેષતા થઈ કે એને અજ્ઞાનનો અનુભવ છે. એ કેમ સમજાવો? આજે સમજાવાય કે જેવી રીતે અત્યંત તીવ્ર તેજથી પ્રકાશતા સૂર્યમાં પણ ગોળ વગેરે કોઈ પ્રાણીને એવો અનુભવ થાય કે હું જોતો નથી, પ્રકાશતો નથી. એ રીતે આ જ્ઞાનનું સંપૂર્ણ વિરોધી નથી, અથવા જ્ઞાન અજ્ઞાનનું સંપૂર્ણ વિરોધી નથી. આમ યુક્તિયુક્ત તો નથી જ કે જ્ઞાન ને જ્ઞાન સાથે સંભવી શકે, યુક્તિયુક્ત નથી. યુક્તિ અસહત્વાદ આગળ કહ્યો કે ભાઈ આત્મા અજ્ઞાન ના હોઈ શકે, પણ સાથે સાથે આત્માનો અને અજ્ઞાનનો સાથે અનુભવ તો થાય છે. હું મને બ્રહ્મરૂપે જાણતો નથી, હું મારા સાચા સ્વરૂપને જાણતો નથી. એ જ્ઞાન એ આત્મારૂપી જ્ઞાનથી પ્રકાશિત થાય. એટલે બે સાથે સંભવે તો છે પાછા. આમ તર્કથી ન સમજાવી શકાય, તર્કયુક્ત નથી. બેનું સાથે હોવું તર્કયુક્ત નથી, પણ અનુભવ તો ક્યાં છે એટલે સમજાવવું તો પડે. એટલે દૃષ્ટાંત આપ્યું 17મા શ્લોકમાં. તથાપ્યાભાતિ કોપ્યેશ વિચારાભાવ જીવન અવશ્યાય ચિદાકાશે વિચારાર્કો દયાવધિ. તો જેવી રીતે અવશ્યાય આકાશે અવશ્યાય આભાતિ, જેમ ધુમ્મસ આકાશમાં આભાતિ, ધુમ્મસ આકાશમાં પ્રકાશે છે. ચાલો એવું કેવું કહેવાય, ધુમ્મસ દેખાય કેવી રીતે આપણે? પ્રકાશ તો હોય ત્યારે જ ને. આકાશ કોને કહેવાય? આ સમંતાત કાશતે પ્રકાશતે, જે ચારેય બાજુથી પ્રકાશમય છે, નામ આકાશ. આવા આકાશની અંદર પણ ધુમ્મસ ભાસી રહ્યું છે. તો અવશ્યાય નિહાર. તો તેવી રીતે ન પ્રકાશે, હું મને જાણતો નથી. એ જ પ્રકાશ થયો, અજ્ઞાન થયું, એ પણ ભાસી રહ્યું છે. ક્યાં? ચિદાકાશમાં, ચિદ્રૂપી આકાશમાં ભાસી રહ્યું છે. તો એનું દૃષ્ટાંત આપ્યું કેવી રીતે? જેવી રીતે ધુમ્મસ એ કેવું છે? આવર્કત્વાદ. ધુમ્મસ છે ને એ આમ તો અંધકાર જાણે કે ઊભું કરી દે છે. આકાશ જે બધી જ દિશામાં સર્વ રીતે પ્રકાશમાન છે, એમાં આકાશની અંદર પણ અંધકારનો અનુભવ ઉત્પન્ન કરે. કોણ? આ ધુમ્મસ. એટલે આકાશ ને અંધકાર બંને સાથે થઈ ગયા. આકાશ એટલે આ સમંતાત કાશ છે, જે ચારે બાજુ પ્રકાશ સ્વરૂપ છે આકાશ. જો જોડે અંધકાર સાથે થઈ ગયા ને, બે સાથે કેમ હોય? છતાંય પણ જેવી રીતે આ ધુમ્મસ કોઈક રીતે એ આકાશની અંદર છે,
હવે કેવી રીતે છે ભગવાન જાણે, લટકી રહ્યું છે, હેંગિંગ, જાણે કે આ ધુમ્મસ લટકી રહ્યું છે કે આકાશમાં બેસી ગયું છે. એ રીતે સમજાવી શકાય. તો જેવી રીતે ધુમ્મસ રૂપી અંધકાર અને આકાશ રૂપી પ્રકાશ એક સાથે હોય, તેવી રીતે આ ન પ્રકાશે, હું મને જાણતો નથી, એ પ્રકારનો અંધકાર અને ચિદાકાશ રૂપી જ્ઞાનનો પ્રકાશ સાથે સંભવી શકે. દૃષ્ટાંત આપ્યું એટલે શું થઈ ગયું ભાઈ? નાનું આગળ કે અજ્ઞાનસ્ય વસ્તુતઃ અસત્વે કથમ પ્રત્યક્ષ પ્રતીતિ. આપ કહો છો કે પેલો તમે ધુમ્મસનું દૃષ્ટાંત આપ્યું, એ ધુમ્મસ નામની વસ્તુ કોઈ વાસ્તવિક નથી, કઈ ઉડી જાય છે ને. સૂર્ય જયારે પ્રકાશ થાય ધુમ્મસ હોતું નથી, ધુમ્મસમાં કોઈ નક્કરતા નથી, એટલે છે ખરું પણ વસ્તુતઃ વાસ્તવિકતા નથી. અજ્ઞાનસ્ત સે વસ્તુ અસત્વે, આપના કહેવા પ્રમાણે અજ્ઞાન કોઈ વાસ્તવિક વસ્તુ નથી, સત્ય વસ્તુ નથી. અજ્ઞાન સત્ય હોત તો આત્મામાં સંભવી જ ના શકત. આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે અને અજ્ઞાન પણ એ આત્મા જેવી સત્તા ધરાવતું હોત તો અજ્ઞાન રૂપી અંધકાર આત્મા રૂપી પ્રકાશમાં સંભવી ના શકે. નાનું હજી અવાજ ઓછો લાગે મને તો, મોનિટર વધારવાની જરૂર હોય. ડાયરેક્શન નनु અજ્ઞાનસ્ય વસ્તુતઃ સત્વે કથમ પ્રત્યક્ષ પ્રતીતિ. આપના કહેવા પ્રમાણે વાસ્તવમાં અજ્ઞાન છે ને આત્મામાં નથી, હોઈ ના શકે. કથમ પ્રત્યક્ષ પ્રતીતિ, તો પણ આપણને અજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ન પ્રકાશે, હું મને જાણતો નથી, એ પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એનું શું? આવી જાતનો એક શંકા કરવામાં આવી. એ સમજાવે છે કે જગતમાં બે કક્ષાની વસ્તુઓ છે. નહીં અસત શશ વિષાણાદે પ્રત્યક્ષ પ્રતીતિ અસ્તિ. જે વસ્તુ નથી એની પ્રત્યક્ષ પ્રતીતિ ના હોઈ શકે. આપ કહો છો કે અજ્ઞાન અંધકાર સમાન છે, આત્મામાં હોઈ ના શકે, તો આ પ્રકારે અજ્ઞાનની કોઈ વાસ્તવિકતા નથી, વાસ્તવિક સત્યતા નથી. તો પછી જેવી રીતે શશ વિષાણ, જેવી રીતે સસલાનું શિંગડું, જેમાં કોઈ વાસ્તવિકતા છે જ નહીં, એની ક્યારેય પણ પ્રત્યક્ષ પ્રતીતિ થતી જે નથી, એની ક્યારેય પણ પ્રત્યક્ષ પ્રતીતિ ના હોઈ શકે. જેમ કે સસલાનું શિંગડું. વાત સાચી છે કે અજ્ઞાન જે પ્રકારનું હોત, જે હોત અસત સ્વરૂપ હોત, સસલાના શિંગડાની જેમ અજ્ઞાનમાં ન હોવા પણ હોત. સસલાનું શિંગડું કેવું છે? ન હોવા પણ ધરાવે છે, અસતપણું ધરાવે છે, ન હોવાપણું ધરાવે છે. જે ન હોવાપણું ધરાવે છે એનો ક્યારે પણ અનુભવ ના થાય, પણ અજ્ઞાનનો અનુભવ થાય છે. એ ન હોવાપણું ધરાવે છે એમ તો ના કહેવાય. આપ તો કહો છો અજ્ઞાન વાસ્તવિકતામાં નથી, પણ સાથે અનુભવ છે માટે ન હોવાપણું ધરાવે છે એમ તો ના કહેવાય. એટલે કે છે કોપી અવશ્યાય, કોઈક પ્રકારનો અવશ્યાય, કોઈક પ્રકારનો ધુમ્મસ. આ ધુમ્મસ દૃષ્ટાંત સરસ છે. એને પ્રકાશની કક્ષામાં મૂકવું, અંધકારની કક્ષામાં મૂકવું છે નથી વગેરે તેમ. કોઈક પ્રકારનું અજ્ઞાન છે. શું છે? સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીય અપ્રકાશ. આ પ્રકાશ કેવો છે ખબર છે?
આ પ્રકાશ, પ્રકાશનો અભાવ એવો પ્રકાશ નથી. આ પ્રકાશ એટલે પ્રકાશનો અભાવ નહીં. આ પ્રકાશ એટલે પ્રકાશાત અન્ય, પ્રકાશ કરતા અન્ય. આ પ્રકાશ એટલે પ્રકાશ નથી એવો પણ નહીં, પ્રકાશનો અભાવ નહીં, પણ કઈક પ્રકાશ કરતા જુદું. સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીય. આ અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ પણ નહીં, જ્ઞાનનો વિરોધી પણ નહીં, પણ જ્ઞાન જેનું વિરોધી છે. અજ્ઞાન કોને કહેવાય? જ્ઞાન જેનું વિરોધી છે એવું. તો સત્વ અસત્વ સત્વાભ્યામ અનિર્વ કોપી કોઈક પ્રકારનો આ પ્રકાશ છે. અપ્રકાશ અહીંયા આગળ સબ્જેક્ટ છે, વિષય છે. કેમ? તથાપિ આભાતિ કોપી એષ અપ્રકાશ. આ પ્રકાશ છે એને આગળ કહેવામાં આવ્યું, એ જ એષ કહેવામાં આવ્યું. કોઈક રીતે ભાષે છે ખરો. એટલે આપણા જ્ઞાન માટે, અહંકાર માટે અપ્રકાશ શબ્દનો પ્રયોગ થયો. તો આભાતિ કોઈક રીતે આ કોઈક પ્રકારનો, કોઈક રીતે નહીં, કોઈક પ્રકારનો પ્રકાશ, કોઈક પ્રકારનો અહંકાર, કોઈક પ્રકારનું અજ્ઞાન ભાષિત રહ્યું છે. સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીય. આ અજ્ઞાન કે અહંકાર છે ને એની સત્તાનો નિર્ણય કરવા માટે આ ચર્ચા છે. કે સત્વ એ છે એમ તો ના કહેવાય, અસત્વ નથી એમ પણ ના કહેવાય. સચ્ચેત પ્રતીયત, અસચ્ચેત ન બાધ્યત, સચ્ચેત ન બાધ્યત. જે સત્ય હોય એનું ક્યારેય બાધ ન થાય. અસચ્ચેત ન પ્રતીયત, જે છે જ નહીં એની ક્યારેય પ્રતીતિ ના થાય, અને જે છે એનું ક્યારેય બાધ ન થાય. જેમ કે સસલાનો ક્યારે બાધ ના થાય, અને સસલાનું શીંગડું એની ક્યારે પ્રતીતિ ના થાય. જે છે જ નહીં એની ક્યારે પ્રતીતિ ના થાય, અને જે છે એ તો હંમેશા રહેવાનું જ છે. વારંવાર દેખાય કરે સસલું, તો આ તો પ્રતીતિ થાય છે અને બાધ પણ થાય છે. પ્રતીતિ થાય છે એટલે એને અસત ના કહેવાય, અને બાધ થાય છે માટે એને સત ના કહેવાય. અસચેત ન પ્રતીયત, સચેત ન બાધ્યેત. અસચેત જો અજ્ઞાન ન હોત તો અપ્રકાશ ન પ્રકાશ એવી પ્રતીતિ ન થાત, અને એ અપ્રકાશ સત્ય હોત તો એનું ક્યારેય બાધ ન થાત, અજ્ઞાન ક્યારેય જાત જ નહીં. એની ટીકા કહે છે સત્વાભ્યામ અનિર્વચનીય કોપી, કોઈક જેની વ્યાખ્યા ના થઈ શકે. આપણે બે વ્યાખ્યા કરી છે કે સત અને અસત, છે અને નથી. આ પ્રકારની વ્યાખ્યા આપણે કરી શકીએ. સસલું છે અને સસલાનું શીંગડું નથી, બસ. એ સિવાયની કક્ષામાં કશું હોય કે છે ને તોય નથી, નથી ને તોય છે, એ બધું આપણી બુદ્ધિમાં અંદર જાય નહીં. બુદ્ધિ છે ને એનો તાગ ન પામી શકે. અનિર્વચનીય અર્થાત જેનું નિર્વચન ના થઈ શકે, જેની વ્યાખ્યા ના થઈ શકે, જે કોઈ એક કક્ષામાં ન મૂકી શકાય. આ બે કક્ષા આપણે જાણીએ છીએ, સત અને અસત. આ અપ્રકાશ છે ન પ્રકાશ, હું પ્રકાશતો નથી, હું મને જાણતો નથી, એ પ્રકારનો અપ્રકાશ છે. એને આ બેમાંથી એક કક્ષામાં ન મૂકી શકાય. અપ્રકાશ છે ને આ ચર્ચાનો વિષય છે. અપ્રકાશસ્ય અસદ્વિલક્ષણત્વ અંગીકારાત. તો વેદાંતમાં જે અપ્રકાશ છે એ અસત નથી કહેતા, અસદ્વિલક્ષણ. સત નથી કહેતા, અપ્રકાશ સાચો છે એમ નથી કહેતા,
અસત નથી એમ નથી કહેતા, તો અસતનો અર્થ ત્યાં સત અભાવ એવું નહીં કરવાનો. કદાચ અસત શબ્દનો પ્રયોગ કરી તો પણ સત અભાવ નહીં, સદ વિલક્ષણ. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. ભગવાન કે અસતનો ક્યારેય પણ ના ભાવ, ક્યારે ભાવ હોવા પણ અસતમાં છે જ નહીં, અસતમાં ન હોવા પણ નથી. એવું કેમ કહેવું પડ્યું? અસતમાં હોવા પણ છે એમ ભાષે એટલા માટે. ભગવાન એવું કહેવાની જરૂર નથી કે ભાઈ સસલાનું શીંગડું નથી, પણ આ રજ્જુ સર્પ નથી એમ એ રજ્જુ સર્પને માટે કહેવામાં આવે. ના ભાવો વિદ્યતે સતઃ, અસતઃ ભાવ ન વિદ્યતે, સતઃ અભાવ ન વિદ્યતે. જે છે એનું ન હોવા પણ ના હોય, જે છે એનું એટલે તમે જે છે એને માનો છો એ વાસ્તવમાં નથી, ભગવાન એવું કહી રહ્યા છે. આમ ભગવાન ત્યાં આગળ મિથ્યાની વ્યાખ્યા આપી રહ્યા છે. એટલે કહે છે કે અસત શબ્દ કઈ આપણી પાસે સત અને અસત બીજો કયો શબ્દ લાવીએ? સત એટલે છે, અસત એટલે નથી, આ બે શબ્દો જ છે ને. હવે આ છે ખરું નથી ખરું એના માટે કોઈ શબ્દ નથી આપણી પાસે. કહે છે સત સત્વા સત્વાભ્યામ અનિર્વચનીય. એક દ્રષ્ટિ જોઈએ તો છે, બીજી દ્રષ્ટિ જોઈએ તો નથી. આ રજ્જુ સર્પ કેવો છે? એક દ્રષ્ટિએ છે, બીજી દ્રષ્ટિએ નથી. રજ્જુ સર્પ છે એમ તો ના કહેવાય. ટોસ બતાવીએ પહેલા દેખાતો નથી એ પણ ના કહેવાય. હમણાં જો તો ખરો બિચારો પરસેવો છૂટી ગયો, ના હોત તો એવું કેમ થયું હોય? આ પ્રકારે વેદાંત લોકો આ એક નવી શું કહેવાય કે એક નવો પક્ષ ઉભો કર્યો, નવી કક્ષાઓ ઊભી કરી. બે વસ્તુ જાણે દુનિયા, આના પર જ બધા દર્શન છે ને. પછી ન્યાય વૈશેષિકો યોગ સાંખ્ય બધા દર્શન છે, મીમાંસ બધા છે. આ બે વસ્તુ પર આધારિત છે, સત અને અસત. દેખાય છે અનુભવ જગત સત્ય છે, અને તે જે અનુભવાય છે સંસાર સત્ય છે. એને કેમ દૂર કરવો? આખી દુનિયા એવી છે. એક વેદાંત એને જ કહે છે કે ભાઈ અનુભવાય છે માટે છે એવો નિયમ નથી. જેમ કે સ્વપ્ન અથવા રાગરતમાં, જેમ કે રજ્જુ સર્પ. અપ્રકાશસ્ય અસદ વિલક્ષણત્વ અંગીકારાત. અપ્રકાશને અમે પ્રકાશનો અભાવ નથી કહેતા. ત્યારે શું? અંધકારથી વિલક્ષણ. અપ્રકાશને અંધકાર નથી કહેતા, અંધકારથી વિલક્ષણ એવું અંગીકાર કરે છે. એટલે અમે અસત અપ્રકાશનો આવો અર્થ કરીએ છીએ. અપ્રકાશનો અર્થ પ્રકાશનો અભાવ એવો અર્થ તમે કરતા હો તો તમારા બધા શંકાઓ બરોબર છે કે ભાઈ પ્રકાશ સ્વરૂપ આત્મામાં અપ્રકાશ સ્વરૂપ ન પ્રકાશે આવો અંધકાર કેમ સંભવી શકે? તો વાત સાચી છે. અપ્રકાશનો અર્થ પ્રકાશનો ભાવ તો બરોબર છે, પણ પ્રકાશ અપ્રકાશ એટલે અંધકારથી વિલક્ષણ. અપ્રકાશસ્ય અસદ વિલક્ષણત્વ. અપ્રકાશ એટલે પ્રકાશનો અભાવ નહીં, પરંતુ અભાવથી વિલક્ષણ. પ્રકાશના અભાવથી વિલક્ષણ એવો અંગીકાર કરીએ તો ન પ્રત્યક્ષ પ્રતીતિ અનુપત્તિ. જો આ રજ્જુ સર્પ છે જ નહીં તો દેખાય કેવી રીતે? તો કેમ રજ્જુ સર્પ નથી એમ નથી કહેતા. એ કેવું છે? નથી કરતા વિલક્ષણ છે. એટલા માટે રજ્જુ સર્પની પ્રતીતિ થઈ શકે. એટલે જે વાસ્તવમાં નથી અને છતાંય પ્રતીતિ થાય છે એને મારા દૃષ્ટાંત છે. એટલે કે ન પ્રત્યક્ષ પ્રતીતિ અનુપત્તિ. એ પેલું કે ભાઈ આ તમે સૂર્યમાં જેવી રીતે અંધકાર સંભવી ના શકે તેમ સૂર્ય સમાન આત્મામાં અજ્ઞાન ન પ્રકાશ કેમ સંભવી શકે?
તો અપ્રકાશ એટલે અમે પ્રકાશથી અન્ય એવું કહીએ છીએ. અપ્રકાશ એટલે અપ્રકાશસ્ય અસદ વિલક્ષણત્વાદ, અપ્રકાશ વિલક્ષણત્વાદ એવું કહ્યું કે પ્રકાશ વિલક્ષણત્વાદ. અપ્રકાશ એટલે પ્રકાશના અભાવની વિલક્ષણ. અને એ રીતે એની પ્રતીતિ સમજાવે છે કે જ્ઞાન રૂપ હોવા છતાં પણ પ્રતીતિ છે. અહંકાર અજ્ઞાન રૂપ છે છતાં પણ પ્રતીતિ છે. હું મને જાણતો નથી કે આના અહંકાર છે, એને જ્ઞાન છે. ચાલો, નનુ એવમપી અપ્રકાશસ્ય અનુભવ ન ઉપદ્યતે. તોય પણ જે નથી, અપ્રકાશ તમે કહો છો એક બાજુ, તો એનો અનુભવ કેમ થઈ શકે? વિરોધાદિ છે એ બધું સમજાવવા માંગે છે. અપ્રકાશ એટલે શું? અપ્રકાશ એટલે પ્રકાશનો વિરોધ એવું માનીએ. પ્રકાશ વિરોધી તો પછી પ્રકાશમાં પ્રકાશનો અનુભવ ના થાય. પ્રકાશ સ્વરૂપ આત્મામાં અપ્રકાશ એવા અહંકારનો અનુભવ ના થાય. જો પ્રકાશનો અર્થ પ્રકાશ વિરોધી કરવામાં આવે તો એ પક્ષ લઈને કહે છે નનુ એવો એમ હોય તોય પણ અપ્રકાશસ્ય આત્મની અનુભવ ન ઉપદ્યતે. અપ્રકાશ કહો, અજ્ઞાન કહો, અહંકાર કહો, એનો આત્મામાં અનુભવ ના હોય. કારણ કે એક પ્રકાશ સ્વરૂપ છે, એ વિરોધી છે ને. પ્રકાશ તો અપ્રકાશનો વિરોધી છે, એટલે તેવી રીતે કેવી રીતે આત્મામાં સંભવી શકે? વિરોધાદિ છે. આત્મા પ્રકાશ સ્વરૂપ છે. અપ્રકાશ એટલે પ્રકાશનો અભાવ. એ અર્થાત આત્મા અપ્રકાશનો વિરોધી છે, માટે આત્મામાં અપ્રકાશનો અનુભવ ના સંભવી શકે. બે વિરોધી વસ્તુ સાથે ના હોઈ શકે. એની ચેત જોયું તમે કહેતા હો તો કે ના, એવું નથી. અપ્રકાશનો પણ પ્રકાશ સ્વરૂપ આત્મામાં અનુભવ સંભવી શકે, સમજાવી શકાય. કઈ રીતે? તથા એ જોવાય. હવે તમે જુઓ આ પ્રકારે તથા એ. હવે તો અપ્રકાશની વાત આપણે કરી રહ્યા છીએ. किम जड़ वस्तु प्रकाश विरोधी उता स्वप्रकाश रूप आत्मा अप्रकाश विरोधी. आप કહો છો કે ભાઈ વિરોધાત, વિરોધ હોવાને કારણે અપ્રકાશનો અનુભવ ના થઈ શકે. ભાઈ કોનાથી વિરોધી છે? અપ્રકાશ છે જળનો વિરોધી છે કે સ્વપ્રકાશ આત્માનો વિરોધી છે? તમે મને કહો. બે વસ્તુ છે. નાદ્ય જડ અપ્રકાશયો પરસ્પર વિરોધ સંભવાત. આ જડ એટલે અચેતન. અચેતન અને અજ્ઞાનનો કોઈ વિરોધ નહીં, કારણ કે અચેતન આખું અજ્ઞાનની જ ઉપજ છે. પણ અચેતન અજ્ઞાન હોય તો અચેતનનો વિરોધી નથી. એટલે અચેતન ને જ્ઞાન એક જ કક્ષામાં છે. માટે આપણે દુનિયામાં બે કક્ષા હોય, ચેતન ને અચેતન. આત્મા સ્વપ્રકાશ ચેતન, બાકી બધું અચેતન. તો આ બે મને કઈ વસ્તુ અપ્રકાશને વિરોધી છે? અચેતન કહો, જળ કહો, એ તો અપ્રકાશ, કઈ પોતે પ્રકાશ સ્વરૂપ છે, મારે એની વિરોધી નથી. જળ અપ્રકાશયો પરસ્પર વિરોધ સંભવાત. આ જળ એટલે ચેતન અને અપ્રકાશ એટલે જ્ઞાન, એ પણ જળ. એ બેનો વિરોધ સંભવિત નથી. માટે એમ અપ્રકાશ એ જળનો વિરોધી નથી, કે જળ અપ્રકાશનો વિરોધી નથી. તો બીજો રહ્યો આત્મા. નાપી દ્વિતીય. તો આ સ્વપ્રકાશ આત્મા અપ્રકાશનો વિરોધી છે. બીજો પક્ષ એ થયો. જળ વસ્તુ પ્રકાશ વિરોધી. આ જળ વસ્તુ છે પ્રકાશની વિરોધી છે. ઉત સ્વપ્રકાશ આત્મા, કે ભાઈ સ્વપ્રકાશ આત્મા આ અપ્રકાશની વિરોધી છે, નો વિરોધી છે. નાપી દ્વિતીય. બીજો પક્ષમાં સંભવિત નથી. આત્મા અપ્રકાશનો વિરોધી હોય સંભવિત નથી. કેમ?
तस्य विरोधिनी स्वप्रकाशे आत्मनि अवस्थान अनुपत्ते। जो स्वप्रकाश आत्मा अप्रकाश નો વિરોધી હોત તો તમને અનુભવ ના થયો હોત. સ્વપ્રકાશ આત્મામાં અપ્રકાશનો કયો પ્રકાશ? ન પ્રકાશે હમ, હું પ્રકાશતો નથી, હું મને જાણતો નથી. એ જો આત્મા સ્વપ્રકાશ આત્મા અને અપ્રકાશ કયો? કોનો પ્રકાશ કયો? ન પ્રકાશે હમ, હું પ્રકાશતો નથી, હું મને જાણતો નથી, એના પ્રકાશ કયો? તો આ સ્વપ્રકાશ આત્મા આ પ્રકાશનો વિરોધી હોત તો પછી અપ્રકાશ હું જાણતો નથી એવું આત્મામાં સંભવી જ ના શક્યો હોત. જો આત્મા વિરોધી હોત તો અનુભવ થયો જ ના હોત. તસ્ય વિરોધિની સ્વપ્રકાશ આત્મની અવસ્થાન અનુપત્તે. તસ્ય અપ્રકાશસ્ય ન પ્રકાશ હમ, યાદ રાખવાનું આગળના શ્લોકનું કયું? 16મા શ્લોકમાં ન પ્રકાશમિતિ યુક્તિ. હું પ્રકાશતો નથી, હું મને જાણતો નથી, હું બ્રહ્મશ્રી જાણતો નથી, અને અપ્રકાશ કહેવામાં આવે. એનો અનુભવ ના થયો હોત જો આત્મા એનો વિરોધી હોત તો. એટલે સ્વપ્રકાશ આત્મા પણ અપ્રકાશનો વિરોધી ના હોય. બે કક્ષાઓ થઈ, ચેતન અને જળ. આ જળ પોતે પ્રકાશ રૂપ છે, અંતિત પ્રકાશનો વિરોધી ના હોય. અને ચેતન સ્વયં પ્રકાશ છે, એ પણ જો અપ્રકાશનો વિરોધી હોત તો આપણને આ પ્રકાશનો અનુભવ જ ના થયો હોત. પછી આગળ કહે છે નચને બાજુ મૂકવાનું. એટલે આપણો પક્ષ પહેલા, પછી એને આપણા પક્ષને એનું ખંડન કરે છે. એટલે આપણો પક્ષ કહે છે અને પછી એનો વિરોધ કરે છે. નચન અહમ ન પ્રકાશે, એટલે કયું? ન પ્રકાશે અહમ, એવું 16મા શ્લોકમાં કહ્યું. એટલે એ વસ્તુ ચાલુ રહે છે. અપ્રકાશ, અપ્રકાશ એટલે હું પ્રકાશતો નથી. આજે એ ઉક્તિ છે ને, એના પ્રકાશ એની ચર્ચા જ ચાલુ. એનો શું સ્વભાવ છે? ન ચ અહમ ન પ્રકાશેતિ અજ્ઞાન સાધકસ્ય તસ્ય ન અજ્ઞાન વિરોધિત્વમ ઇતિ વાચ્યમ. તો ન ચ વાચ્યમ બાજુ મૂકી દઈએ. અહમ ન પ્રકાશેતિ અજ્ઞાન સાધકસ્ય તસ્ય આત્મનઃ. અજ્ઞાન સાધક કોને કહેવાય? જેને કારણે અજ્ઞાનનો અનુભવ થાય છે. બાધક કોને કહેવાય? જે એ વસ્તુને બાદ કરી નાખે. પણ આત્મા કેવો છે? હું પ્રકાશતો નથી એવા અપ્રકાશનો વિરોધ નથી કરતો. વાસ્તવમાં હું પ્રકાશતો નથી એ પ્રકારના અજ્ઞાનને પ્રકાશિત કરે છે. એટલે આ સ્વપ્રકાશ આત્મા છે એ અપ્રકાશનો સાધક થયો. કઈ રીતે? એના પ્રકાશમાં અપ્રકાશ ન પ્રકાશ એ વસ્તુ છે એ સ્વપ્રકાશ આત્મામાં જ પ્રકાશિત થાય છે. એટલે કહેવાય કે સ્વપ્રકાશ આત્મા છે એ આ અપ્રકાશનો સાધક થયો. હું પ્રકાશતો નથી એવા અનુભવ કોને કારણે છે? સ્વપ્રકાશ આત્માને કારણે. સ્વપ્રકાશ આત્મા છે એ આ અનુભવનો સાધક થયો. તો અહમ ન પ્રકાશેથી અજ્ઞાન સાધકસ્ય તસ્ય આત્મનઃ ન અજ્ઞાન વિરોધિત્વ. આપણે કહ્યું ભાઈ અમે તો જોઈએ અનુભવ કે અનુભવ થાય છે ને તમને. આત્મામાં જ તમને અનુભવ થાય છે અજ્ઞાનનો. એટલે આત્મા નથી એનો વિરોધી. પેલો કે ન વાત છે એ તમારે ના કહેવાય. કેમ ના કહેવાય? આત્મ સ્વરૂપસ્ય પ્રકાશસ્ય અવિરોધિત્વે અન્યસ્યાપી વિરોધિન અભાવાદ કદાપી નિવૃત્તિર્ન સ્યાત. હવે
તમારો આત્મા છે, સ્વપ્રકાશ છે, એ તો અજ્ઞાનને વિરોધી નથી, અજ્ઞાનનો સાધક છે, અજ્ઞાનને પ્રકાશિત કરે છે. તો એ અજ્ઞાનને દૂર કોણ કરે? એનું વિરોધી દૂર કરે ને. આ જળ છે પણ અજ્ઞાનનો વિરોધી નથી, અને સ્વપ્રકાશ આત્મા અજ્ઞાનનો વિરોધી નથી. બરાબર ને? તો આ અપ્રકાશ કહો, ન પ્રકાશ અપ્રકાશ કહો, એનું વિરોધી કોઈ જોયે ને, એ તો અજ્ઞાન જાય જ કેવી રીતે? તો સંસાર જાય જ નહીં ને. એટલે પેલો કહે છે કે તમે કહો છો કે સ્વપ્રકાશ આત્મા પણ અજ્ઞાન વિરોધી નથી, અને આત્મા શું અનાત્મા પણ વિરોધી નથી, તો રહ્યું શું? એટલે અજ્ઞાનનો હવે કોઈ મુકાબલો કરનાર રહ્યું જ નહીં. આત્મા કે ભલે બેટા પ્રકાશિત કરે છે, અને પેલો અનાત્મા છે તો એના પક્ષમાં જ છે, એનું સૈન્ય છે. અને તેથી હવે એનો વિરોધ કરનાર કોણ રહ્યો? તો અન્યસ્યાપી, એ સિવાય ત્રીજી કોઈ કક્ષા જ નથી ને. આત્મા, અનાત્મા કે ચેતન, જડ સિવાય કોઈ કક્ષા છે નહીં. બરાબર? હવે પુરવાર કરવામાં આવ્યું કે જળ તો ભાઈ અપ્રકાશનો વિરોધી ના હોય, કે એની જ કક્ષાનું એનું મિત્ર છે, એનું સૈન્ય છે, અમે તો જન્મેલું છે. અને સ્વપ્રકાશ આત્મા વિરોધી ના હોય છે, કે કારણ કે સ્વપ્રકાશ આત્માના પ્રકાશમાં તો આ જ્ઞાન પ્રકાશ છે, એટલે એનો સાધક છે, એટલે એનો વિરોધી નથી. તો પછી અન્ય ત્રીજી તો કોઈ કક્ષા રહે નહીં. અન્યસ્ય વિરોધી અભાવાદ, તો આત્મા અનાત્મા સિવાય ત્રીજું કોઈ વસ્તુ છે નહીં. તેથી હવે અનાત્મા અવિદ્યાનો અપ્રકાશનો વિરોધી કોઈ રહ્યું જ નહીં. કદાપી નિવૃત્તિ ન સ્યાત, પૂર્વ પક્ષી કહે છે. તો પછી તમારે આત્માને અજ્ઞાનનો વિરોધી ના માનો, તો પછી અજ્ઞાન એને દૂર કોણ કરશે? અમે તો આત્માને ના માની કે આત્મા તો અજ્ઞાનનું સાધક છે, તો પછી અજ્ઞાનનો વિરોધી એને દૂર કરનાર કોઈ રહે જ નહીં, તો જીવનો સંસાર જાય જ નહીં. એટલે કહ્યું કે ભાઈ વિચારાર્ક શું છે નામ? વિચારાર્કો દયાવધિ. અપ્રકાશ કેવો છે? અપ્રકાશનું વર્ણન છે આ બધું. એ કેવો છે? વિચાર અર્ક ઉદય અવધિ. પેલા દૃષ્ટાંત આપ્યું કે કોપી આભાતી અવશ્યાય, કોઈક પ્રકારનો સદસદ્ભ્યામ અનિર્વચનીય, જે સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, બંને સદ અસત્ય વિલક્ષણ એવો ચિદાકાશમાં કોઈક ધુમ્મસ સમાન અપ્રકાશ. એટલે અપ્રકાશની કઈ કક્ષા કઈ? ધુમ્મસ સમાન કઈ. ધુમ્મસનો આધાર કોણ આપે છે? આકાશ આપે છે ને. ધુમ્મસ સાધક પણ આકાશ જ છે, અને તો એ ધુમ્મસ પછી આકાશને ઢાંકી દે છે, ખરું ને? તેમ અપ્રકાશ છે, હું એને જાણતું નથી, એને આધાર કોણ આપે છે? કોણ પ્રકાશિત કરે છે? આત્મા જ. છતાં આ પ્રકાશ એને ઢાંકી દે છે. એટલે એવું દૃષ્ટાંત આપ્યું. અને એવું હોવાને કારણે આ ધુમ્મસ કેવું છે? જ્યાં સુધી છે ત્યાં સુધી આકાશને ઢાંકે. એ ધુમ્મસ ઉડી જાય ને પછી આકાશને ઢાંકનારો કોઈ ના રહે. એટલે આકાશ ધુમ્મસનો વિરોધી નથી, અંધકાર પણ ધુમ્મસનો વિરોધી. ત્યારે કોણ છે ભાઈ? આકાશ છે, એમાં ધુમ્મસ લટકી રહ્યું છે, આકાશ એને સત્તા પ્રદાન કરી રહ્યું છે, અને અંધકાર ધુમ્મસ આકાશમાં છે, આકાશને શું કહેવાય આવૃત કરી રહ્યું છે, ઢાંકી રહ્યું છે. અને અંધકાર તો એનો વિરોધી છે જ નહીં. પ્રકાશ અંધકાર બે કક્ષાઓ છે. તો ધુમ્મસનો જો કોઈ વિરોધી જ ના હોય તો ધુમ્મસ જાય જ નહીં. તો કે વિરોધી કોણ? સૂર્યનો વિરોધી છે. આકાશ પણ સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રકાશ આકાશ તો આ ધુમ્મસને આધાર આપનારું છે, એનું સાધક છે. પણ કોણ વિરોધી છે? તો અંધકારે વિરોધી. કોણ વિરોધી છે? સૂર્ય નામનું છે તત્વ, જે આ ધુમ્મસ રૂપી અંધકારનો વિરોધી છે. એવું જોઈએ. વિચારાર્કો દયા અવધિ. વિચાર
અર્ક ઉદય અવધિ. એક સૂર્ય છે, એ જ્યાં સુધી એનો ઉદય ના થયો હોય ત્યાં સુધી આ ધુમ્મસની સત્તા છે. ધુમ્મસ સત્તા ક્યાં સુધી છે? એની અવધિ ક્યાં સુધી છે? અર્ક ઉદય, અર્ક એટલે સૂર્ય. સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી અવધિ ધરાવનારો, ત્યાં સુધી એનું જીવન ચાલે. જેવો સૂર્ય ઉદય થયો કે પછી આ ધુમ્મસની અસ્તિત્વ રહેતું નથી. તો આ પ્રકાશ છે. ન પ્રકાશ હું જાણતો નથી એવો પ્રકાશ કયો ને. તો એનો ઉદય કયો, એનો અવધિ કયો? સૂર્ય કયા પ્રકારનું સૂર્ય? વિચાર અર્ક ઉદય અવધિ. આ કિસ્સામાં કોણ છે અર્ક? સૂર્ય, વિચાર રૂપી સૂર્ય. કારણ કે અવિચાર સિદ્ધ સંસાર. આ સંસાર તો અવિચારથી સિદ્ધ થયો છે, વિચારના અભાવથી સિદ્ધ થયેલો છે. માટે જ્યાં વિચાર આવે ત્યાં વિચારના અભાવમાંથી કે અવિચારમાંથી, ખોટા વિચારમાંથી, વિચારના અભાવમાંથી કે વિપરીત વિચારમાં જન્મેલો આ સંસાર છે, એ વિચાર આવે એટલે ટકી શકે નહીં. વિચાર અર્ક ઉદય અવધિ. કેટલું બ્રિલિયન્ટ છે ને, કઈ રીતે એને કેવા દ્રષ્ટાંત આપે, એને કેવું સુંદર સમજાવે છે. ચલો, વિચાર એટલે શું છે? વિચાર હે વિચારજન્યમ જ્ઞાનમ. વિચાર એટલે અહીંયા આગળ માત્ર વિચાર કર્યા કરો નહીં કે આરામ ખુશમ બેસે ને. વિચારનો અર્થ છે તાત્પર્ય નિર્ણય. તો ક્યાંય શ્રવણ જેને કહેવાય, એટલે વિચારજન્ય જ્ઞાનમ. ટૂંકમાં વિચાર કરો એટલે ગુરુજીના મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું, શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રવણ કરવું. તો શ્રવણથી શું થાય? તાત્પર્ય નિશ્ચય થાય. એટલે કે આપણને આ ઉપનિષદ પ્રમાણ શું શીખવા માંગે છે? ઉપનિષદનું શું તાત્પર્ય છે? જીવ બ્રહ્મ ઐક્યમ. જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું એ ઉપનિષદનું તાત્પર્ય છે. મહાવાક્ય, ઉપનિષદ મહાવાક્ય. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, આ મહાવાક્યો છે. એનું તાત્પર્ય શું છે? જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું. તો આ પ્રકારનો સૂર્ય એટલે કે ઉપનિષદનું ગુરુમુખેથી શ્રવણ કરવાના પરિણામે ઉપનિષદના જે મહાવાક્યો છે એના તાત્પર્ય નિશ્ચય થાય કે હું બ્રહ્મ છું. આ પ્રકાર નિશ્ચય પોતાના વિશે થાય. તત્વમસી એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે ત્યારે આ નિશ્ચય અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ પ્રકારના નિશ્ચયને શ્રવણનું પરિણામ ગણ્યું. એને વિચાર સૂર્ય કહેવામાં આવ્યો. આવું જ્ઞાન થાય હું બ્રહ્મ છું. તો વિચાર એટલે વિચારજન્યમ જ્ઞાનમ. વિચારથી જન્મેલું, શ્રવણથી જન્મેલું જ્ઞાન જે છે, હું બ્રહ્મ છું. તો સૈવ તદેવ અર્ક. હું બ્રહ્મ છું એ જ્ઞાન છે ને, એ અર્ક છે, એ સૂર્ય છે. તો અહંકાર કોને કહેવાય? દેહોહમ. આ પ્રકારનું વિપરીત જ્ઞાન લઈને આપણે જન્મેલા જ છે. આગળ અહંકારની વાત કરે ને, અહંકાર ઉપાધિ છે, એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે અને સોપાધિક ભ્રમ છે. એટલે અહંકાર પોતાના કર્તૃત્વ ભોક્તૃત્વનો આભાસ હંમેશા આત્મામાં પાડ્યા જ કરવાનો. અને સોપાધિક ભ્રમ કોને કહેવાય? ઉપાધિ હોય ત્યાં સુધી ચાલુ રહે. અહંકાર ઉપાધિઓ ત્યાં સુધી આ કર્તૃત્વ ભોક્તૃત્વ સંસાર ચાલુ જ રહે. અહંકારનો નાશ થાય, આ પ્રકાશ છે એનો નાશ થાય, એ કોઈ વસ્તુ દેખાતી નથી. આ પ્રકાશનો નાશ કરનાર સ્વપ્રકાશ આત્મા એ નથી અને અંધકાર પણ નથી. એટલે એનો કોણ નાશ કરનાર છે? તો કે આ વિચારરૂપી સૂર્ય. તો અર્ક સૂર્ય હે. તો આ વિચારને તમે કે વિચારજન્ય જ્ઞાન છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ જ્ઞાનને તમે સૂર્ય કેમ કહો છો? તમો નિવર્તકત્વાત.
સૂર્ય કોને કહેવાય? પ્રકાશ સ્વરૂપ છે, એ અંધકારનું નિવારણ કરે. અહીં કયો અંધકાર છે? અપ્રકાશ. કયો અપ્રકાશ? ન પ્રકાશે હમ. અંધકાર કયા પ્રકારનો છે? અપ્રકાશ એટલે ન પ્રકાશ. હું પ્રકાશતો નથી, હું બ્રહ્મ છું જાણતો નથી. તો હું બ્રહ્મ નથી એનો અપ્રકાશ. તો કહે છે તું બ્રહ્મ છે, એને કારણે જે અજ્ઞાન થાય એ હું બ્રહ્મ નથી એ પ્રકાશ દૂર કર. તમો નિવર્તકત્વાત, અજ્ઞાન છે અહમ બ્રહ્માસ્મિ એ હું બ્રહ્મ નથી એવા અજ્ઞાન દૂર કરે છે. અંધકાર માટે એ આ જ્ઞાનને પણ સૂર્ય જેવા સમાન ગણ્યું. જ્ઞાન રૂપી સૂર્ય, કારણ કે સૂર્ય અંધકારનો નાશ કરે તેમ જ્ઞાન પણ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે. તો વિચારાર્કો દયાવધિ, વિચાર અર્ક ઉદય અવધિ. શું? विचार है, विचार से उदय है विचारोदय है, और विचार एव अर्क है, विचारार्क है, तस्य उदय है विचारार्कोदय है. सह अवधि, आ विचार उदय थो એ અવધિ છે, મર્યાદા છે. કોની? પેલા ધુમ્મસની, અંધકાર નહીં. એટલે વિચારાર્કો દયાવધિ એ કોનું કોનું વિશેષણ છે? અપ્રકાશનું. ધુમ્મસનું, અપ્રકાશ ધુમ્મસનું. એટલે આ બધા બહુવ્રીહી સમાસ છે ને, કેવી સુંદર રીતે વ્યક્ત થાય ને. ટૂંકમાં સંસ્કૃતની અંદર કોઈ પણ વિચાર હોય એને બહુ ચોકસાઈથી અને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની બહુ એમની પાસે અનુકૂળતા છે. કોણ? સમાસ. એમાં બહુવ્રીહી સમાસ તો બહુ એકદમ જોરદાર વસ્તુ છે. હા, આ અપ્રકાશનો વિશેષણ છે. તો અપ્રકાશ કોને કહેવાય? સૂર્યરૂપી સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી જે ટકે એને અંધકાર કહેવાય. અંધકાર કોને કહેવાય? સૂર્યનું ઉદય થાય ત્યાં સુધી ટકે. તેમાં પ્રકાશ કોને કહેવાય? જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી ટકે. અવધિ એટલે ત્યાં સુધી ટકવું. સઅવધિ સ્થિતિ મર્યાદા યસ્ય અપ્રકાશસ્ય. જે પ્રકાશની સ્થિતિ કહો, હવાપણું કહો, મર્યાદા કહો, અવધિ કહો, ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી આ વિચારજન્ય જ્ઞાનરૂપી સૂર્યનો અહમ બ્રહ્માસ્મિ એ વિચારજન્ય જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય ન થયો ત્યાં સુધી હું બ્રહ્મ નથી એ પ્રકારના અજ્ઞાનનો ત્યાંથી ટકી રહે. એટલે હવે આ જ્ઞાન અપ્રકાશનો વિરોધી શોધી કાઢ્યો. કેવલ આત્માના વિરોધિત્વ એપી. વાત સાચી છે કે આત્મા સ્વપ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને તો વિરોધ પણ એ વિરોધી નથી. એટલે આત્મા એવા પ્રકારનું જ્ઞાન છે જે જ્ઞાન વિરોધી નથી. આ બે પ્રકારના જ્ઞાન થયા. એક કયું જ્ઞાન છે? આત્મા, જે જ્ઞાન છે છતાંય પણ અજ્ઞાનનું અંધકારનું વિરોધી નથી. અખંડાકાર વૃત્યારૂઢ ચૈતન્ય છે. એ જ જ્ઞાન જયારે અખંડાકાર વૃત્તિમાં આરૂઢ થાય, એકલી વૃત્તિ પણ નહીં, એકલું ચૈતન્ય પણ નહીં, બેનો સંયોગ થાય. આ ચૈતન્ય પારમાર્થિક સત્તા છે. આ પ્રકાશ કેવી છે? વ્યાવહારિક સત્તા છે. એટલે જ આ તકલીફ છે. એટલે વિરોધી નથી. પારમાર્થિક એટલે અધિષ્ઠાન. અધિષ્ઠાન છે ક્યારે પણ અધ્યારોપનું વિરોધી ના હોય. આમ રજ્જુ છે એ સર્પનો વિરોધી ના હોય. આ રજ્જુ છે જ્ઞાન છે ને એ આ સર્પ છે ભ્રમનો વિરોધી હોય, પણ રજ્જુ નથી વિરોધી. તેવી રીતે સ્વપ્રકાશ આત્મા આ ભ્રમનો વિરોધી નથી, એનો સાધક છે, બાધક નથી. ન પ્રકાશ એ ભ્રમ છે. હું પ્રકાશ તો નથી, એ ભ્રમ છે. હું બ્રહ્મ નથી, એ ભ્રમ છે, હકીકત નથી.
એટલે બ્રહ્મ પોતે મારો આત્મા છે તો એનો વિરોધ નથી કરતો. આપણે ત્યાં શું તકલીફ છે ને, હું બ્રહ્મથી કયા કરું, પેલું બ્રહ્મ સાંભળ્યા કરે છે, જોયા કરે છે. એને સાધક છે, સત્તા સુધી પ્રદાન કરે છે. કેવલ આત્માના અવિરોધિત્વેપી, આમ કેવલ આત્મા જે બ્રહ્મ છે એ હું બ્રહ્મ નથી એ પ્રકારના અજ્ઞાનનો વિરોધી નથી. નહીં તો એ ટકી જ ના શક્યો હોત ને. તો કોણનો વિરોધી છે? અખંડાકાર વૃત્યારૂઢ આત્મચૈતન્ય છે. આત્મચૈતન્ય જયારે અખંડાકાર વૃત્તિમાં આરૂઢ થાય, પ્રતિબિંબિત થાય, ચાલો એટલે કે ટૂંકમાં જે અજ્ઞાન જે કક્ષાનું છે એ કક્ષા આ સ્વપ્રકાશ ચૈતન્ય પ્રાપ્ત કરે. વીજળી છે ને એ તો અંધકારને વિરોધી નથી. એ જ વીજળી જયારે બલ્બ દ્વારા પ્રકાશના રૂપ પ્રગટ થાય ને ત્યારે અંધકારનો નાશ કરે. કારણ કે વીજળીના અંધકાર સમાન સત્તાના નથી. વીજળીમાં પ્રકાશ જ છે પણ એ અંધકારને વિરોધી નથી. એ વીજળી જ્યારે આરૂઢ થાય છે એમાં પહેલા ટંગસ્ટન ફિલામેન્ટમાં આરૂઢ થાય ત્યારે શું જન્મે? પ્રકાશ જન્મે, જે અંધકારનો વિરોધી છે. તેવી રીતે સ્વપ્રકાશ ચૈતન્ય વીજળી સમાન છે, આ પ્રકાશનો વિરોધી નથી. પણ જ્યારે અખંડાકાર વૃત્તિરૂપી ટંગસ્ટન ફિલામેન્ટમાં પ્રગટ થાય, હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રગટ થાય, અને ત્યારે એ પેલા હું બ્રહ્મ નથી અજ્ઞાન દૂર કરે. એટલે વૃત્યારૂઢ ચૈતન્ય, વૃત્તિમાં આરૂઢ ચૈતન્ય અથવા ચૈતન્ય પ્રકાશિત ચૈતન્ય પ્રકાશિત વૃત્તિ એમણે કહેવાય. એટલે બે પક્ષ છે. આ વૃત્તિ અજ્ઞાન દૂર કરે છે કે ચૈતન્ય જ્ઞાન દૂર કરે છે? એટલે ચૈતન્ય દૂર કરે. કેવું ચૈતન્ય? વૃત્તિ આરૂઢ ચૈતન્ય. તો વૃત્તિ દૂર કરે કેવું? ચૈતન્યથી આરૂઢ થયેલી વૃત્તિ. બંને કહી શકાય. તો બેઉ જોઈએ ટૂંકમાં. તન્નિવર્ગતુપત્તિ એટલે અપ્રકાશનો વિરોધી શોધી કાઢ્યો તો જ પ્રકાશ દૂર થાય ને. પછી દૃષ્ટાંત આપે છે. કેવલ સૂર્યકિરણસ્ય અદધૃત્વેન તૃણાદિભાસકત્વેપી. આ સૂર્ય છે ને, એકલો સૂર્ય શું છે? પેલા તૃણ કે ઘાસ વગેરે છે, ઘાસ કહો અથવા તો પેલા સૂકું ઘાસ, તૃણ, એનો પ્રકાશિત કરે. ટૂંકમાં આખો મોટો એ સૂકા ઘાસનો મોટો ભારો હોય, સૂર્યનો પ્રકાશ એને પ્રકાશિત કરે, કશું ના કરે. આટલો સૂર્ય છે ને પણ એને ના બાળે, પ્રકાશિત કરે ઉલટો સાધક. પરંતુ એનો બાધક કોણ છે? એનો બાધક જોઈએ. કે છે સૂર્યકાંત સંયુક્ત સૂર્યકાંત મણિ છે, આપણે પ્રિઝમ કહીએ. એનું ગુજરાતી છે તો ખરું. ટૂંકમાં એ દ્વારા જ્યારે સૂર્યના કિરણો એકદમ એકત્રિત થાય ત્યારે પછી એ જ સૂર્યના કિરણ પેલા ઘાસને બાંધનાર નીકળે. ખરું ને? આપણે કહ્યું આર્કિમીડીઝ આવું કરેલો ને. મોટા મોટા પ્રિઝમો ગોઠવ્યા, કે મોટા મોટા લેન્સ ગોઠવ્યા. લેન્સ, પ્રિઝમની લેન્સ. પ્રિઝમ તો એનું રિફ્રેક્શન કરે, લેન્સ એને એકાગ્ર કરે. આવો અંતર્ગોળ એવો લેન્સ હોય કે બહિર્ગોળ. હા, કોન્કેવ અને કોન્વેક્સ, અંતર્ગોળ બહિર્ગોળ. પણ બે તો ના, બેઓને એક કરવું જોઈએ. હા, પણ તો કોન્વેક્સ લેન્સ આમ જ છોડીએ ને, કોન્કેવ લેન્સ મને છે. અંતર્ગોળ, એ અંતર્ગોળ જે કાચ છે એ સૂર્યના કિરણો એકત્રિત કરે. એ પછી ઘાસ પર જ્યારે એમને દેખાડવામાં આવે ત્યારે એટલા બધા ગરમ હોય, ઘાસને બાળી નાખે. એ સૂર્ય એ ઘાસનો સાધક હતો, પ્રકાશિત કરનારો હતો. એ સૂર્ય જ્યારે પેલા અંતર્ગોળ જે કાચ છે એ દ્વારા પ્રગટ થાય ત્યારે એનું જે એકદમ એકત્રિત જે પ્રકાશ છે કે ગરમી છે
એ પેલા ઘાસને ભાળી નાખે તેવી રીતે સ્વપ્રકાશ ચૈતન્ય તો અજ્ઞાનનું સાધક છે, પ્રકાશિત કરનાર છે, પણ જ્યારે અખંડાકાર વૃત્તિ દ્વારા પ્રગટ થાય ત્યારે પછી અજ્ઞાનનો બાધક બને, અજ્ઞાનને બાળી નાખે. ઇતિ ભાવ આવું જોવામાં આવે છે. આવું દ્રષ્ટાંત આપ્યું. ચાલો પછી આપણે આગળ જોઈશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.